સ્વાગત કરું છું મિત્રો આજના એક નવા વિડીયોમાં। આજે તમારા માટે 72 વારનું મકાન 2 BHK નું લઈને આવી ગયો છું। વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો। વિડીયોમાં હું તમને બધી જ ડિટેલ આપવાનો છું વિથ પ્રાઇસ, લોકેશન એન્ડ કોન્ટેક્ટ નંબર। સો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો। વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સો મિત્રો તમે પાર્કિંગવાળું આજનું મકાન રહેવાનું છે, જે તમે પાર્કિંગ સ્પેસ પણ જોઈ શકો છો, જ્યાં તમે કાર બાઇક ઇઝીલી પાર્ક કરી શકો છો, બરાબર। તો ચલો મિત્રો, હવે હું તમને મકાનની અંદરથી વિઝિટ કરાવી દઉં છું। આ રહેવાનો છે લિવિંગ રૂમ। સો તમે જોઈ શકો છો કંઈક લિવિંગ રૂમની અંદર મિત્રો તમને આટલી સ્પેસ મળી જવાની છે, અને આમાં તમે જે પણ ફર્નિચર જુઓ છો ને બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે, બરાબર। સેમી ફર્નિશ્ડ મકાન રહેવાનું છે। સામે તમે ફર્નિચર જોઈ શકો છો, અને તેમની બાજુમાં તમે અહીંયા ટીવી યુનિટનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો, બરાબર। અને આ સાઈડ તમે સોફાનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો। અહીંયા તમે સોફાનું અરેન્જમેન્ટ કરી શકો છો। સામે તમને વેન્ટિલેશન માટે એક વિન્ડો પણ મળી જવાનું છે, બરાબર। સો મિત્રો, આ હતો લિવિંગ રૂમ। સો તમે જોઈ શકો છો આટલી સ્પેસ તમને લિવિંગ રૂમની અંદર મળી જવાની છે। અહીંયા તમને ફર્સ્ટ ફ્લોર પર જવા માટેની સીડી મળી જશે, અને અહીંયા એક કોમન વોશરૂમ પણ મળી જવાનું છે। તેનાથી આગળ મિત્રો કિચન રહેવાનું છે, લેડીઝને મનગમતું કિચન, અને તેનાથી આગળ બિગ વોશ એરિયા રહેવાનો છે, તે પણ હું તમને હમણાં બતાવી દઈશ, બરાબર। તો તમે કિચન જોઈ શકો છો મિત્રો, નીચે તમને ફર્નિચર બી જોઈ શકો છો, આટલું તમને ફર્નિચર કરેલું જોવા મળી જશે। અને કિચનની અંદર પણ સારી એવી તમને સ્પેસ મળી જવાની છે। આ સાઈડ પર તમે જોઈ શકો છો ઉપર તમને કિચનનો સામાન રાખવા માટેની સ્પેસ મળી જશે, અને એઝ ઇટ ઇઝ કિચન પણ આમનું આમ જ રહેવાનું છે, બરાબર। અને આ બેકમાં તમે મિત્રો જોઈ શકો છો, જ્યાં તમને આટલી સ્પેસ મળશે, બેકમાં મિત્રો તમને 12 ફૂટનું ફળિયું મળી જવાનું છે, બરાબર। આ તમે જોઈ શકો છો જે 12 ફૂટનું ફળિયું રહેવાનું છે। બિગ વોશ એરિયા બી તમે ગણી શકો છો। આ મિત્રો ફર્સ્ટ ફ્લોર રહેવાનો છે, જ્યાં તમને સામે 2 બેડરૂમ મળી જવાના છે। અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, તમને એક કોમન વોશરૂમ મળી જશે। ફર્સ્ટ ઓફ તો હું તમને ફર્સ્ટ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું। તો તમે જોઈ શકો છો મિત્રો, આ રહેવાનું છે ફર્સ્ટ બેડરૂમ। આટલી સ્પેસ તમને ફર્સ્ટ બેડરૂમની અંદર મળી જવાની છે, અને એઝ ઇટ ઇઝ બેડરૂમ રહેવાનું છે, બરાબર। તમને જે પણ આ બેડરૂમમાં અને આખા મકાનમાં તમે જે પણ ફર્નિચર જુઓ છો ને એઝ ઇટ ઇઝ રહેવાનું છે। આટલી સ્પેસ તમને ફર્સ્ટ બેડરૂમની અંદર મળી જવાની છે। 72 વારનું મકાન છે મિત્રો, ટાઇટલ ક્લિયર 2 BHK નું, બરાબર। અને આટલી સ્પેસ તમને ફર્સ્ટ બેડરૂમની અંદર મળવાની છે। હવે હું તમને સેકન્ડ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું। તે પહેલાં તો તમે એકવાર પ્રોપર વ્યૂ જોઈ શકો છો મિત્રો આ ફર્સ્ટ બેડરૂમનો। સો આ રહેવાનો છે ફર્સ્ટ બેડરૂમ, પ્રોપર વ્યૂ જોઈ લો, ત્યારબાદ હું તમને સેકન્ડ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું। તો મિત્રો, આ રહેવાનો છે સેકન્ડ બેડરૂમ, જ્યાં તમે જોઈ શકો છો આટલી સ્પેસ મળવાની છે। એક તમને સ્ટોરેજ માટેની સ્પેસ પણ મળી જવાની છે, જેમાં તમે ફર્નિચર પણ કરાવી શકો છો। વેન્ટિલેશન માટે અહીંયા તમને એક વિન્ડો મળી જશે। સામે જોઈ શકો છો તમને સ્ટોરેજ સ્પેસ મળી જશે। બાકી આ બેડરૂમની અંદર પણ તમને પ્રોપર સ્પેસ મળી જવાની છે, બરાબર। સામે બંને બેડરૂમ રહેવાના છે, વચ્ચે એક તમને કોમન વોશરૂમ પણ મળી જવાનું છે। એકવાર તમે પ્રોપર વ્યૂ જોઈ લો બેડરૂમનો, ત્યારબાદ હું તમને ટેરેસની વિઝિટ કરાવી દઉં છું, બરાબર। સો મિત્રો, હવે આપણે પહોંચી ગયા છીએ ટેરેસ પર, અને ટેરેસ પર પણ તમે જોઈ શકો છો આગળ પાછળ બંને સાઈડ તમને સ્પેસ મળી જશે, અને આજુબાજુનો વ્યૂ પણ તમે જોઈ શકો છો। ખૂબ જ સરસ એવું લોકેશન રહેવાનું છે, બરાબર। લોકેશન, કિંમત બધું જ હું તમને જણાવી દઈશ। હવે મિત્રો, તમને મકાનની ડિટેલની વાત કરી દઉં છું। તો 2 BHK નું આપણું આ મકાન છે, બરાબર, જ્યાં તમને આગળ 22 ફૂટનું ફળિયું અને પાછળ 12 ફૂટનું ફળિયું ટૂંકમાં મળી જવાનું છે, બરાબર। અને સેમી ફર્નિશ્ડ મકાન રહેવાનું છે, ફૂલ હવા ઉજાસવાળું 72 વારનું મકાન છે। હવે આ મકાનની કિંમતની વાત કરું ને તો ઓનર દ્વારા આ મકાનની કિંમત 51.51 લાખ રાખવામાં આવેલી છે, જે નેગોશિયેબલ છે। અને લોકેશન જણાવી દઉં તો 150 ફૂટ રિંગ રોડ, અયોધ્યા ચોક, સિદ્ધિ વિનાયક પાર્ક, રાજકોટમાં આ મકાન આવેલું છે। અને ઓનરના કોન્ટેક્ટ નંબર તમને ડિસ્પ્લે પર શો થાય છે, ત્યાંથી તમે આ મકાન વિશે વધુ વિગત પણ મેળવી શકો છો। મિત્રો, આશા રાખું છું તમને વિડીયોમાં બધું સમજાઈ ગયું હશે। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ।